ચાલો આજે આપણે એક બોક્સ, નાનું એવું બોક્સ અને એના ઉપરનું ઢાંકણું બનાવીએ. તો સૌથી પહેલાં આવી રીતે એક લંબચોરસ કાગળ લઈ આ રીતે એને વાળીને કટ કરવાનું છે. જો આ રીતે, એટલે એક ચોરસ બની જાય. હવે આ જે ચોરસ છે એને આ રીતે વાળતું જવાનું છે. ક્રીઝ પાડવાની છે સૌથી પહેલાં તો. પછી જો અહીંયા કોર્નરના ચારેય કોર્નર કરી અને આ રીતે વાળી દેવાનું છે. તમે જોશો તો આ રીતે સામેની સાઈડમાં પણ વાળવાનું અને આ બેક સાઈડમાં વાળ્યા પછી એને આ રીતે ખોલી દેવાનું છે. તો આ એનું ઢાંકણું તૈયાર થઈ જશે. એ ઢાંકણા ઉપર એક સરસ મજાનું આમ ડિઝાઇન લાગે એવું આ પટ્ટો બનાવવાનો છે. તમે જુઓ આ રીતે, અને આ રીતે અંદર ફિટ કરી દેવાનું છે એટલે સરસ મજાનું ઢાંકણું થઈ જશે. હવે નીચેનું એક બોક્સ બનાવીએ. આ રીતે સામસામે થાય એવી રીતે. જો પહેલાં ક્રીઝ જ પાડવાની છે, આ રીતે ક્રીઝ પાડવાની છે નાની નાની. જો આ રીતે, પછી એને આ રીતે વાળી દેવાનું. સામેની સાઈડમાં વાળશો એટલે આખું બોક્સ છે એ તૈયાર થઈ જશે અને એના ઉપર વસ્તુ રાખીને ઢાંકણું મૂકી શકાય. આવો જ વિડીયો જોવા માટે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો.